અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી એક દલિત સમાજની યુવતીને ગોમતીપુર વિસ્તારમાં રહેતા એક ઈસમે જાનથી મારી નાખવાની ધમકી આપતા દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ યુવક અને યુવતી એક જ કંપનીમાં નોકરી કરતા હતા, જેમાં યુવકે યુવતીને હેરાન કરતો હતો, જેને લઈને યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. પરંતુ આરોપીની ધરપકડ કરવામાં ન આવતા સમગ્ર દલિત સમાજના લોકો પોલીસ સ્ટેશનમાં ન્યાય આપોની માંગણી કરવામાં આવતા મામલો ગંભીર બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. અમદાવાદ વિસ્તારના અમરાઈવાડીમાં દલિત પરિવારની દીકરીને અત્યાચાર વિશે અરજી કરવામાં આવેલી. ત્યારબાદ કલ્પેશભાઈ પરમાર, આપણે જનતા સેનાના અધ્યક્ષ આપણી સાથે છે, એમને વાત કરવામાં આવે કે શું સમગ્ર મામલો હતો. કલ્પેશભાઈ, તમે મને ખાસ બતાવો કે શું સમગ્ર મામલો હતો. વાતમાં એવું છે કે એક દીકરી છે, એને જબરજસ્તી રિલેશનશીપમાં આવવા માટે ફરજ પાડવામાં આવે છે. એક દીકરી એક જગ્યાએ નોકરી કરતી, એનો લગભગ સંચાલક છે આ દીપક રાજપૂત કરીને, જે બેઝિકલી યુપીથી બિલોંગ કરે છે અને અહીંયા કોઈ જગ્યાએ ભાડે રહેતો. દીકરીએ સ્પષ્ટ શબ્દમાં બોલવાની ના પાડતા તેને ધાક ધમકી ડરાવવાની કોશિશ કરી. દીકરી ડરી ગઈ અને નાનું મોટું આજે અત્યાચાર કરતો, આગળ ફરતો, પાછળ ફરતો, આ રીતની એક દબાણ ઊભું કર્યું કે દીકરી ઊ ના કરે, અવાજ ના કરે, એ રીતનું આખું એને 6-12 મહિનાની અંદર વાતાવરણ ઊભું કર્યું. દીકરી કંટાળી આને દીકરીને જબરજસ્તી બોલવા માટે એને ચક્કાવાળા વિડીયો મોકલ્યા કે તે જો મારી જોડે વાત ના કરી તો હું તને મારી નાખીશ, તારા પરિવારને મારી નાખીશ, ગુપ્તાંગની અંદર હું ચપ્પા નાખીશ, આ પ્રકારની વાતો જાહેરમાં કરેલી છે વ્યક્તિએ. તારા ઘરની બહાર ઊભો છું, તું બહાર નીકળીને તો બતાવો. આ રીતે દીકરી અઠવાડિયું ઘરની અંદર રહે. કદાચ જો ભૂલથી કોઈ એનો ભાઈ કે કોઈ નીકળે તો ખબર પડે કે આ વ્યક્તિ બહાર ખરેખરમાં ચપ્પુ લઈને ઊભો છે. એને મેસેજ કર્યા કે તારા પપ્પાનું ગળું કાપીને તારા ઘરની બહાર લટકાઈ દઈશ. આટલી બધી હિંમત આવી ક્યાંથી? હું ધન્યવાદ આપું છું આ દીકરીના માતા પિતાને કે જ્યારે દીકરી કંટાળી ત્યારે દીકરીએ તેના માતા પિતાને વાત કરી. માતા પિતાએ તને હિંમત આપી કે બેટા તું ડર નહીં, તારી જોડે તારો પરિવાર ઊભો છે, તારો બાપ ઊભો છે, તારી માં ઊભી છે. દીકરીને ન્યાય અપાવવા માટે પરિવાર અમરાઈવાડી પોલીસ સ્ટેશને ગઈકાલ રાત્રે આવ્યા. ઘણા કિસ્સામાં જ્યારે આ પ્રકારનું કૃત્ય થતું હોય તો લોકો ડરના માર્યા બહાર નથી આવતા. દીકરીએ અને પરિવારે જ્યારે બહાર આવ્યા ત્યારે પોલીસનું કામ એવું હોય કે ફરિયાદ દીકરી કરે તેના માટે પરિવારને સમજાવે કે તમે ફરિયાદ આપો તો આ પ્રકારનું એક્ઝામ્પલ અમે સેટ કરીએ કે આ પ્રકારનો કોઈ પણ વ્યક્તિ જે હોય એને છોડવામાં નહીં આવે. તો પોલીસે ખરેખરમાં પરિવારને ફરિયાદ દાખલ કરવા માટે સમજાવવું જોઈએ. એમને સમજાવવાનું તો છોડો, દીકરી જ્યારે ફરિયાદ રૂમમાં ગઈ ત્યારે કોઈ અન્ય મહિલા હાજર નથી. આ પ્રકારની જો વાતો કરવી હોય, દીકરીના જે શારીરિક જે રીતના વાતો થઈ પેલા જે કરી, દીકરીને વાત કરવી હોય તો કોની સામે કરે? આ પ્રકારની સમજણ પણ અમરાઈવાડી પોલીસ સ્ટેશનના ફરિયાદ રૂમમાં નહોતી. પોલીસે એનું ભાન ભૂલ્યું. દીકરીએ ફક્ત દીકરીની અરજી લીધી અને એવું જણાવ્યું કે તમે ચોકીએ તમને બોલાવશે ત્યારે આવજો. આટલી સેન્સિટિવ મેટર હોય, દીકરી ઘરની બહાર ના નીકળી શકે, પોલીસે લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું છે. આવી વાત છે. મિત્રો, પીડિત જે દીકરી છે એ પણ આપણી સાથે જોડાયેલા છે. એમને પૂછવાનો પ્રયાસ કરીએ કે શું સમગ્ર ઘટના એમની સાથે થઈ છે. સમગ્ર મામલો શું હતો? મારી જોડે વાત કરવા માટે જબરદસ્તી કરી એને. મેં ના પાડી એટલે મને મારી નાખવાની ધમકી આપી. મારા પપ્પાને મારી નાખવાની ધમકી આપી. અમે 6 બહેનો છીએ, મારે ભાઈ નહીં. શું નામ છે? દીપક રાજપૂત. શું કરે છે અત્યારે NIS નો ધંધો કરે. સંપર્ક તમારો કેવી રીતે થયો? નોકરી પેલા જોડે કરતા હતા. કેટલા વર્ષથી કરતા હતા? 6 મહિનાથી. શું ખાસ તમને જણાવાય? એટલે અત્યારે મેં વાત કરવાની ના પાડી તો છેલ્લા 1 મહિનાથી મને એ માનસિક ટોર્ચર આપે. ઘરની બહાર નીકળો તો ધાક ધમકી આપે, પાછળ આવે, મારો ફોન ખેંચવાની કોશિશ કરે, મારો હાથ પકડવાની કોશિશ કરે. અમુક વખતે મારી પર હાથ ચાલાકી બી એને કરેલી. તો મેં મારા ફેમિલી વાળાને કે કોઈને મેં કીધું નહીં ડરના મારે. કાલે આખરે મેં ફરિયાદ નોંધાઈ. મારા ઘરે એને ઝઘડો કર્યો ત્યારે ના છૂટકે મારે કેવું પડ્યું. આ માસીના છોકરાની એક્ટિવા ઉપર હું બેસી ત્યારે એને બાઇક સ્પીડમાં જવા દીધી. એ વિડીયો બી મારા સોસાયટીના કેમેરામાં છે જ. હવે આગળની માંગણી તમારી કેવી રહેશે? એ અમદાવાદમાં અહીંયા રહેવો જ ના જોઈએ. પોલીસ કેવી કામગીરી લાગી તમને? હજુ સુધી કઈ પોલીસનો રિસ્પોન્સ જ નહીં. ના કોલ આવ્યો કે ના મેસેજ આવ્યો. નાગરવેલ ચોકીમાં જવા માટે કીધું હતું, ફોન આવશે પણ હજુ સુધી કોઈ ફોન આવ્યો જ નહીં.
મિત્રો, આ હતી પીડિત દીકરી જે જણાવી રહી છે કે હજુ સુધી આટલી માંગણી કરવા છતાં હજુ કોઈ પોલીસ દ્વારા કે કોઈ પ્રકારની કામગીરી દેખાઈ રહી નથી. એટલે આવા અનેક કેસો તો બનતા રહે છે, પણ દરેક સમાજની કોઈ પણ સમાજની દીકરી હોય તો આ વસ્તુને રોક મળે એવા પ્રયત્નશીલ કલ્પેશભાઈ દ્વારા દેખાઈ રહ્યા છે. હવે જોવાનો વિષય છે કે અમને ન્યાય ક્યારે મળે છે. જોતા રહો પ્રાઇમ 24 ન્યૂઝ. જીગર શાહ, અમદાવાદ.